નમસ્કાર મિત્રો, ઉત્તર ગુજરાતના સૌથી મોટા નિઃશુલ્ક સંકુલ જે આપણા દિયોદર શહેરમાં ચાલે છે, જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી અનાથ આશ્રમ. મિત્રો, આ અનાથ આશ્રમની અંદર 35થી પણ વધુ અનાથ અને અતિ જરૂરિયાતમંદ બાળકો છે. મિત્રો, અનાથ તો ના જ કહી શકાય, કેમ કે હવે આપણે છીએ, છતાં બી જરૂરિયાતમંદ બાળકો 35 જેવા આપણા જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશ્રમની અંદર અત્યારે રહે, ભણે અને એનું તમામ ખર્ચો સ્વખર્ચે ચલાવીએ છીએ. એટલે મિત્રો, દરેક મારા વિડીયો જોનાર દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આ વિડીયોને શેર કરો. અને ક્યાંય તમારી આજુબાજુ કોઈ પણ જરૂરિયાતમંદ બાળક હોય તો મારો નંબર પણ હું નાખું જ છું વિડીયોની અંદર, તો તરત મારો કોન્ટેક કરો. મિત્રો, એ આવનાર બાળકને એક પણ રૂપિયો લીધા વગર જ્યાં સુધી એને ભણવું હશે ત્યાં સુધી મફત નિઃશુલ્ક રાખવામાં આવશે. અમે કોઈ બાળક પાસેથી એક રૂપિયો લેતા નથી, ફક્ત બાળક પહેરેલે કપડે આવે છે અને બધું અહીંથી અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો તમારી આજુબાજુમાં કોઈ પણ એવો જરૂરિયાતમંદ બાળક હોય તો મિત્રો અમારો કોન્ટેક કરો. કારણ કે અહીં આવ્યા છીએ, ભગવાને આપણને મોકલ્યા છે, તો શા માટે કંઈક સારું કાર્ય ના કરીએ. અને શાસ્ત્ર તો એવું કહે છે કે આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે. તો મિત્રો, એક સારા કામની અંદર આંગળી ચીંધી અને આપણે પુણ્ય કમાઈએ. તો ફરીથી બધાને કહું છું કે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને, આવનાર દરેક વિડીયોને સપોર્ટ કરો અને અમને સાથ સહકાર આપો. મિત્રો, અત્યારે ભોજનનો ટાઈમ થઈ ગયો છે, 7:30 વાગી ગયા છે અને અમારા જે 35 બાળકો છે એમના ભોજનનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો, અમે તમને ભોજન એમનું લાઈવ વિડીયો, એમનો સ્વરૂચિ ભોજનનો લાઈવ વિડીયો બતાવીએ. તો બન્યા રહો અમારા ચેનલની અંદર, આ વિડીયોની અંદર. એટલે આવી ગઈ એમાં મારે પડી ગયું.